ધારે તો સ્ત્રી શું ન કરી શકે, એવું જ ઉદાહરણ રાજકોટના દિવ્યાબેન વાઘેલા બન્યા છે, જેઓ પોતાના પરિવાર માટે નિયમિત ફાસ્ટ ફૂડ ચલાવી રહ્યા છે. કેમ છો દિવ્યાબેન? બસ મજામાં. ક્યાંથી શરૂઆત કરવામાં આવી નિયમિત ફાસ્ટ ફૂડ? હવે 1 વર્ષ પૂર્ણ થશે મારે જૂન મહિનામાં. ઇનિશિયેટિવ શા માટે લીધું કે ફૂડનું આવી રીતના સેટઅપ કરવું છે? ફૂડનો શોખ પણ હતો, હું પોતે ફૂડીઝ બી હતી, એટલે ખાવાનો શોખ હતો, પણ હવે પછી ખાવાના શોખને મેં આમાં કન્વર્ટ કરી નાખ્યું, કારણ કે જોબ મારાથી થતી નથી. જોબ કરી મેં, બાબા આવ્યા પહેલાં મેં બહુ જોબ કરી, પછી 6 વર્ષથી બાબુ 5 વર્ષ, 6 વર્ષથી મેં જોબ નથી કરી. બાબુ વારા ઘડે માંદો રહેતો હતો મારો, જોબમાં જઈએ તો વારા ઘડે આપણે રજા મળે નહીં, અને એને સાચવવા માટે બી કોઈ છે નહીં મારે, એટલે પછી મને લકીલી ઘર મળી ગયું બાજુમાં જ, એટલે આ રોડ પાસે મને ઘર મળી ગયું, એટલે વિચાર કર્યું કે ફૂડ કાર્ટ કરું ચાલુ, એટલે સ્ટાર્ટ કર્યું વડાપાવનું. હસબન્ડનો તમને આમાં કેટલો સપોર્ટ? પૂરો સપોર્ટ. જો સપોર્ટ વગર તો કંઈ થાય, એકલા હાથેથી કોઈનાથી થાય એમ નથી, એકલા હાથે તો થયું, એમનો ફૂલ સપોર્ટ છે ત્યારે જ મારે આ થયું છે. અત્યારે કેટલી આઈટમ્સ? અત્યારે વડાપાવ છે, બ્રેડ પકોડા છે, દાબેલી, ટોસ્ટ સેન્ડવિચ અને મેગી છે. હા, નિયમિત નામ શા માટે રાખ્યું? મારા બાબાનું જ નામ છે, છોકરાનું જ નામ છે. કોઈ રાજકોટન્સ અહીં આવવું છે તો ટાઈમિંગ અને એડ્રેસ? ટાઈમિંગ છે મારે 5 થી 11 વાગ્યા સુધી, અને એડ્રેસ છે આપણે રૈયા રોડ, અને રૈયા ગામ તરફ જતા બાપા સીતારામ ચોક પછી ચોકર ગાંઠિયા આવે એની સામે.